પાટણ જિલ્લાની 3 નગરપાલિકા માટે મતદાન ચાલી રહ્યું છે। રાધનપુરમાં વરરાજા પરિવાર સાથે મતદાન માટે પહોંચ્યા હતા। 4 ફેરા કરતા પહેલા લોકશાહીની ફરજ તેમણે પૂરી કરી છે। વોર્ડ નંબર 7માં વરરાજાએ મતદાન કર્યું। માંડવા પહેલા મતદાન મથકે પહોંચીને તેમણે આ સંદેશો આપ્યો છે। જામનગરમાં પણ વરરાજાએ મતાધિકારનો ઉપયોગ કર્યો। ધ્રોલ પાલિકાની ચૂંટણીમાં વરરાજાએ મતદાન કર્યું છે। દિવેશ ગોસાઈએ લગ્ન પહેલા મતદાનને મહત્વ આપ્યું છે। પોતાના પરિવાર સાથે મતદાનની ફરજ અદા કરી। વરરાજાએ અન્ય લોકોને પણ મતદાનની અપીલ કરી। તો આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાની નગરપાલિકાના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। જિલ્લાની 5 નગરપાલિકા માટે મતદાન ચાલુ છે। ખેડા, મહુધા, ડાકોર, ચકલાસી, મહેમદાબાદ માટે મતદાનની પ્રક્રિયા। મહિલા મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। મહિલા મતદારો સવારથી જ કતારમાં જોવા મળી। ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ખેડા જિલ્લાના જો વાત કરવામાં આવે તો 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં હાલ અત્યારે મતદાન ચાલી રહ્યું છે। આપણે છે અત્યારે ખેડાની HND પારેખ હાઈસ્કૂલમાં। આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે જે મતદારોની જે લાંબી લાઈનો જોવા મળી રહી છે। અત્યારે વહેલી સવારથી જે મતદારો છે તે પોતાના જે આધાર જે પુરાવા છે તે લઈ આઈ કાર્ડ લઈ અને અત્યારે મતદાન કરવા પહોંચ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં જે પુરુષો અને મહિલાઓ હાલ મતદાન કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ખેડા નગરપાલિકામાં હાલ અત્યારે 28 બેઠકો માટે 104 ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે જો વાત કરવામાં આવે તો કુલ 7 વોર્ડમાં આ જે નગરપાલિકાના આવેલા છે અને 104 જે ઉમેદવારો છે તેના માટે હાલ અત્યારે મતદાન થઈ રહ્યું છે। ખૂબ જ રસાકસી ભર્યું મતદાન છે તે આજે જોવા મળ્યું છે, કારણ કે વહેલી સવારથી આપ જોઈ લો કે ખૂબ જ મોટી સંખ્યામાં જે મતદારો છે તે પોતાનો જે મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારે મતદાન મથકો પર પહોંચ્યા છે। જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં ખેડા સહિત ખેડા, મહુધા, મહેમદાબાદ, ચકલાસી અને ડાકોર નગરપાલિકાનો સમાવેશ થાય છે। અને જો તાલુકા પંચાયતની વાત કરીએ તો કઠલાલ અને કપોળો એ 2 તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ યોજાઈ રહી છે। હવે વહેલી સવારથી આ જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે અને આખો દિવસ જે રીતે જે આ મતદાન ચાલશે અને મંગળવારે તેની મતગણતરી કરવામાં આવશે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।